હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આપણે આજે ભણવાના છીએ ધોરણ 9 વિભાગ ડી પ્રકરણ 6 એના 6 થી 10 દાખલાઓ. ઓકે, 1 થી 5 દાખલાઓ આપણે આગળના વિડીયોમાં જોઈ લીધા છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. એમાં આપણને શું કીધું છે તો કે આ જે આકૃતિ આપેલી છે એમાં આ જે છે ઈ અને એફ રેખા પર એ પી ક્યુ બિંદુ, અહીંયા તમને ક્યુ બિંદુ આપેલું છે, એક મિનિટ હું દર્શાવી દઉં. એ પી અને ક્યુ બિંદુ એ કેટલાનો ખૂણો છે તો કે 72 છે. એફ ક્યુ અને ડી 108 છે. તો તમારે મેળવવાનું છે કે એલ સમાંતર છે, એમ તમારે મેળવવાનું છે, આપણે સાબિત કરવાનું છે, બરાબર ને? ઓકે, ચલો. તમને એક વસ્તુ ખબર હોય તો અહીંયા એક ઝેડ બને છે. ઝેડ નો મતલબ થાય છે, ઝેડ નો મતલબ શું થાય કે એની અંદરના બાજુએ આવેલા ખૂણા કેવા હોય તો કે અંતઃયુગ્મ કોણ હોય. તો આ 72 છે તો આ પણ 72 થવું જોઈએ. જો એ 72 થઈ જાય તો નક્કી થઈ જાય કે બંને કેવા છે, એકબીજાના અંતઃયુગ્મ કોણ છે. અને આપણે આ ખૂણો 72 લાવવો છે, પણ આની મદદથી આપણે એમ સાબિત કરી શકીએ નહીં. તો કે 108 આપેલો છે, એની મદદથી આપણે સાબિત કરીએ, એની મદદથી 72 મેળવી લઈએ. કઈ રીતે મેળવીશું તો કે આ એક રેખા ઉપર આવેલા આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. શા માટે 180? કારણ કે એક રેખા ઉપર આવેલા બે ખૂણાઓ કેની જોડ બનાવે છે? રેખિક જોડ બનાવે છે. એટલા માટે આપણે લખીએ કે રેખા EF પર જોવું જોઈએ ખૂણો આ 108 છે, તમને આ મળી જાય ને, લખો ચલો. ખૂણો એફ ક્યુ ડી પ્લસ ખૂણો પી ક્યુ ડી બરાબર 180. શા માટે આપણે આવું લખી શક્યા? કારણ કે બંને રેખિક જોડના ખૂણા હોવાથી. રેખિક જોડ બનાવે છે એટલા માટે લખી શકીએ આપણે એવું. ચલો, આ કેટલો આપ્યો છે? 108. આ તમારે તો જોઈએ છે, બરાબર 180. 108 ને આ બાજુ લઈ જઈએ તો ખૂણો પી ક્યુ ડી બરાબર 180 માંથી 108 બાદ કરો, જવાબ આવ્યો 72. મળી ગયો ને 72. એનો મતલબ કે આ ખૂણો બી કેટલો છે તો કે 72 નો છે. હવે તો સાબિત થઈ ગયું કે આ અને આ જો બંને સમાન ખૂણાઓ હોય તો બંને એકબીજાના કેવા છે? અંતઃયુગ્મ કોણ છે. તો લખો ચાલો. તેથી ખૂણો એ પી ક્યુ બરાબર ખૂણો પી ક્યુ ડી. શા માટે ભાઈ? કારણ કે એકબીજાના અંતઃયુગ્મ કોણ હોવાથી. હવે જો એ એકબીજાના અંતઃયુગ્મ કોણ હોય તો સાબિત થઈ જાય છે કે રેખા એલ અને એમ કેવી છે ભાઈ? સમાંતર રેખા છે, યુગ્મ કોણ છે. તેથી સાબિત થાય છે કે રેખા એલ સમાંતર છે રેખા એમ. બરાબર. ચલો, આ સાબિત કરવાનું હતું, એ સાબિત થઈ ગયું. આની પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 7. ઓકે, પ્રશ્ન નંબર 7 શરૂ કરીએ આપણે. એમાં તમને આકૃતિ આપેલી છે નહીં, આપણે રકમ પરથી આકૃતિ મેળવવાની છે. એમાં તમને કીધું છે રકમ જો ખૂણો એક્સ, પ્રશ્ન નંબર 7. ખૂણો એક્સ વાય ઝેડ બરાબર 64 છે આપેલ છે. એક્સ વાય ને પી બિંદુ સુધી લંબાવવાનું છે. ઓકે, ચલો. એક્સ વાય હું આ રીતે દોરી દઉં. ચલો, અત્યારે તો
આ એક્સ અને આ વાય, બરાબર, અને પી બિંદુ સુધી એટલે કે હું અહીંયા સુધી એને લંબાવી દઉં, બરાબર. પછી આગળ જોઈએ. ચલો, આપેલ સૂચના પરથી આકૃતિ આપણે દોરવાની છે, બરાબર. ઓકે, એક્સ વાય ઝેડ કેટલો છે તો કે 64. એક્સ વાય અને કદાચ ઝેડ અહીંયા ક્યાંક હોવું જોઈએ. પછી આગળ વાંચે, જો કિરણ વાય ક્યુ એટલે મતલબ ક્યુ અહીંયા ક્યાંક હશે, વાય ક્યુ ઝેડ વાય પી નો દ્વિભાજક છે. ઓકે, ચલો તો અહીંયા દોરી દઉં એક્સ વાય અને ઝેડ. હવે કીધું છે કે ખૂણો વાય અને ક્યુ, અહીંયા હું દોરી દઉં છું એક એનો છે તો કે આનો દ્વિભાજક થાય, એનો મતલબ કે આ બંને ખૂણા કેવા થયા તો કે બંને ખૂણા થઈ ગયા સમાન. કેમ કે જો વાય અને ક્યુ ઝેડ વાય પી નો દ્વિભાજક હોય તો બંને ખૂણા થઈ ગયા સમાન. હવે આગળ વાંચીએ, જોઈએ. ઝેડ વાય પી નો દ્વિભાજક હોય તો એક્સ વાય ક્યુ. ઓકે, ચલો એક્સ વાય અને ક્યુ અહીંયા લખું છું, એક્સ વાય ક્યુ મેળવવાનું છે તમારે, અને વિપરીત ખૂણો ક્યુ વાય પી. ઓકે, ક્યુ વાય પી. ઓકે, તમારે ઓકે, આપણે બીજી પેનથી દર્શાવીએ. એક્સ વાય ક્યુ આ મેળવવાનું છે, અને ક્યુ વાય પી. ઓકે, ક્યુ વાય અને પી. ઓકે, આટલો ખૂણો મેળવવાનો થાય. ઓકે, ખૂણો તમને આપ્યો તો કે આ આપ્યો છે 64. એક્સ વાય ઝેડ બરાબર 64 આપ્યું છે. બીજું કઈ વસ્તુ તમને આપેલી નથી, તો કઈ વાંધો નહીં. એક રેખા ઉપર આવેલા બે ખૂણા, કયા ખૂણા? એક આ ખૂણો અને એક આ આખો ખૂણો. એક્સ વાય ઝેડ અને ઝેડ વાય પી કેટલો થાય? રેખિક જોડ બનાવે ને, સરવાળો થાય 180. તો આપણે અહીંયા લખીએ કે ખૂણો એક્સ વાય ઝેડ પ્લસ ઝેડ વાય પી બરાબર 180, કારણ કે રેખિક જોડ બનાવે છે એટલા માટે. ઓકે, ચલો એક્સ વાય ઝેડ 64 આપેલું છે, તમારે આ મેળવવાનું છે. 64 ને આપણે પેલી બાજુ મોકલી દો. ઝેડ વાય પી 180 માંથી 64 ને બાદ કરો, જવાબ આવ્યો 116. હવે એક વસ્તુ સમજો, ઝેડ વાય પી નો દ્વિભાજક ક્યુ અને વાય છે, તો હું લખું છું ખૂણો ઝેડ વાય પી નો દ્વિભાજક કિરણ ક્યુ વાય હોવાથી તમે આમ લખી શકો ને કે ખૂણો ઝેડ વાય ક્યુ બરાબર ખૂણો ઝેડ વાય ક્યુ બરાબર ખૂણો ક્યુ વાય પી બરાબર 1/2 ખૂણો ઝેડ વાય પી. જોવું જોઈએ, ગણતરી કરો જોઈએ. 1/2 ઝેડ વાય પી કેટલો છે ભાઈ? 116. ભાગાકાર કરો તો 2 સાથે કેટલો આવ્યો તો કે 58. તો આ બંને ખૂણાઓ તમને કેટલા મળી ગયા તો કે તમને મળ્યા 58 ના મળ્યા બંને ખૂણાઓ. એટલે આ મળ્યું આપણને 58, તો આ પણ ખૂણો કેટલો થઈ ગયો? 58. જોવું જોઈએ એકાદાનું માપ મળી ગયું તો કે નહીં. હવે ચલો આખો ખૂણો જોઈએ તો સરવાળો કરી નાખો. કયો ખૂણો જોઈએ તમારે? ક્યુ એક્સ વાય ક્યુ લખો. ખૂણો એક્સ વાય ક્યુ બરાબર એક્સ વાય ઝેડ પ્લસ ઝેડ વાય ક્યુ. સરવાળો કરો, 64 પ્લસ 58. ઓકે, ચલો 8 ને 4 12 નો બગડો 1, 6 ને 5 11 ને 1 12, કેટલો આવ્યો ભાઈ? 182. તમારો એક ખૂણો તો તૈયાર થઈ ગયો. હવે જોઈએ આપણે બીજો ખૂણો, વિપરીત કોણ મેળવવાનો છે ને આપણે. ઓકે, ચલો ક્યુ વાય પી. ઓકે, એમાં જો આટલું છે ને, એમાંથી આ જે છે ને અર્ધવર્તુળનો અડધો ભાગ, એટલે આ કેટલું થયું? 180. આ શું છે? રેખા છે ને, એક સ્ટ્રેટ રેખા છે. એક્સ વાય અને પી એક રેખા છે, એટલે શું થાય? એનું માપ સરળ કોણ બનાવે એટલે 180. આ 64 છે અને આ થયું 58. ચલો એમાં
ઉમેરી દઈએ આપણે આ, તો લખીએ ને અહીંયા કે વિપરીત ખૂણો QYP બરાબર ખૂણો PYX પ્લસ XYZ પ્લસ ZYQ બરાબર 180 પ્લસ 64 પ્લસ 58 બધાનો સરવાળો કરો. ચલો આ બંનેનો સરવાળો 122 તો છે જ, એમાં નાખી દો આ 2, 8 ને 10 ને 1, 302 આવ્યું. કેટલો જવાબ આવશે ભાઈ? 302. અથવા તમારે આ જે તમે બે ખૂણાઓ લખ્યા ને એની કરતા તમે આમ લખી દો ને XYQ તો પણ ચાલશે. બરાબર, આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 7 અહીં પૂરો. આની પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 8. ઓકે ફ્રેન્ડ્સ, પ્રશ્ન નંબર 8 જોઉં. એમાં આપણને કંઈક આવું કીધું છે, કંઈક આવી આકૃતિ આપી છે. એમાં સ્ટ્રેટ રેખા A B અને અહીંયા O છે, C આ રીતે D છે, O બિંદુ છે, આ Y ખૂણો છે, આ X છે, આ W છે અને આ Z છે. આપણને રકમમાં એક વસ્તુ આપી છે X પ્લસ Y બરાબર W પ્લસ Z. તમે લઈ શકો છો. તો આપણે સાબિત કરવાનું છે કે સાબિત કરો AOB રેખા છે. હવે એક વસ્તુ સમજો, રેખા AOB જો રેખા હોય ને તો એનો સરવાળો શું હોય? 180. સરળ કોણ બનાવે ને. ઓકે, આપણે સાબિત કરી દઈએ કે AOB 180 છે, તો એની ઉપરના આવેલા ખૂણા જો તો કયા છે? ખૂણો X અને ખૂણો Y. જો બંનેનો સરવાળો 180 હોય તો સાબિત આપોઆપ થઈ જાય કે આ AOB શું છે? એક રેખા છે. ઓકે, હવે આપણે લખીએ કોઈ એક બિંદુ પર બનતા બધા જ ખૂણાનો સરવાળો બરાબર 360 થાય ને. ઓકે, કેટલા ખૂણાઓ છે જો જોઈ? 1 2 3 4 બધાને વારાફરતી લખો. X પ્લસ Y પ્લસ W પ્લસ Z બરાબર 360. હવે આપણને કીધું છે કે XY બરાબર તમે WZ લખી શકો છો, અથવા તો W પ્લસ Z બરાબર તમે XY ખૂણાઓ લખી શકો છો. તો આની જગ્યાએ હું લખી દઉં છું X પ્લસ Y. કેમ તો કે તમને કીધેલું જ છે, અહીંયા લખવું પડશે આપણે. ઓકે, પછી 1 ને 1 2 2x પ્લસ અહીંયા પણ 1 ને 1 2 2 ખૂણો Y બરાબર 360. 2 ને કોમન કાઢો જોઈએ કઈ રીતે થાય? ખૂણો X પ્લસ, ઓકે આપણે કોમન કાઢી લીધા, ખૂણો X પ્લસ ખૂણો Y બરાબર 360. ગુણાકારના સંબંધમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં જાય ને. તો ખૂણો X પ્લસ ખૂણો Y બરાબર 360 ના છેદમાં 2 180. જવાબ શું આવ્યો ભાઈ? 180. તો સાબિત થઈ ગયું કે ખૂણો X પ્લસ ખૂણો Y બરાબર 180 થાય. જો ખૂણો X પ્લસ ખૂણો Y બરાબર 180 હોય તેથી AOB શું હોય? તો કે રેખા જ હોય. તો આપણે એવી રીતે લખીએ કે તેથી સાબિત થાય છે કે AOB
રેખા છે. આ તમારો પ્રશ્ન નંબર 8 અહીં પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. ઓકે, આપણે એની શરૂઆત કરીએ. ઓકે, તમને એમાં શું કીધું છે જોવું જોઈએ. પહેલા આપણે રકમ જોઈએ. પ્રશ્ન નંબર 9. આજે આપણે 10 દાખલાઓ જોવાના છીએ, બરાબર. આકૃતિ તમને કંઈક આવી આપેલી છે. ઓકે, એમાં પી અને ક્યુ વચ્ચે ઓ બિંદુ છે, અહીંયા આર છે, એસ બિંદુ છે અને અહીંયા આ કાટખૂણો બનાવે છે, ઓ બિંદુ આપેલું છે. આકૃતિમાં પી ઓ ક્યુ રેખા છે. ઓકે, કિરણ ઓ આર રેખા પી ક્યુ ને લંબ છે. તો આપણે લખતા જઈએ. ચલો, હારોહાર જવાબમાં જે આપણને આમાં આપેલું છે કે કિરણ ઓ આર એ રેખા પી ક્યુ ને લંબ છે. જો લંબ હોય તો બંને કેવા થશે ભાઈ? કાટખૂણા થશે. તો આમ લખી શકાય ને, ખૂણો પી ઓ આર બરાબર ખૂણો આર ઓ ક્યુ બરાબર 90. ઓકે, પછી આગળ જો. ઓપી અને ઓઆર વચ્ચે અન્ય એક કિરણ ઓએસ આવેલું છે. હા, આવેલું છે. સાબિત કરો. ઓકે, આપણે અહીંયા કંઈક આવું કંઈક સાબિત કરવાનું છે. સાબિત કરો કે ખૂણો આર ઓ એસ બરાબર 1/2 ખૂણો ક્યુ ઓ એસ માઇનસ પી ઓ એસ. ઓકે, આવું તમારે ભાઈ કંઈક સાબિત કરવાનું થાય. આપણે એક વસ્તુ તો નક્કી થઈ ગઈ કે ભાઈ ચાલો એકબીજાના લંબ છે એટલે બંને ખૂણા કેવા છે? તો કે 90 ના છે, બરાબર. ઓકે, ચલો. હવે ક્યુ ઓ આર અને આર ઓ એસ એકબીજાના કેવા છે? તો કે આસન્ન કોણ છે. ઓકે, તો એ લખીએ. ખૂણો ક્યુ ઓ આર અને ખૂણો આર ઓ એસ. જો કયા કયા લીધા મેં પહેલા? આ અને આ બંને એકબીજાના કેવા છે? આસન્ન કોણ છે. આર ઓ એસ એકબીજાના આસન્ન કોણ હોવાથી ઓકે, એકબીજાના આસન્ન કોણ છે હોવા. ઓકે, આપણે એમ લખીએ આસન્ન કોણ છે જેમાં સામાન્ય ભુજા કઈ છે? ઓ આર. સામાન્ય ભુજા ઓ આર છે. ઓકે, આટલું ક્લિયર. તો તમે એમ લખી શકો કે ખૂણો ક્યુ ઓ એસ બરાબર ખૂણો ક્યુ ઓ આર પ્લસ ખૂણો આર ઓ એસ. ઓકે, ચલો. ક્યુ ઓ એસ તમને ખબર નથી, આમને એમ લખો. ક્યુ ઓ આર ખબર છે કેટલો છે ભાઈ? તો કે 90 નો છે. આને આપી દો સમીકરણ નંબર 1. ઓકે, હવે બીજું સમીકરણ નંબર આપણને મેળવીએ. તો કે હજી તમને ખૂણા મળે છે આસન્ન કોણ, આ અને આ. તો હું અહીંયા નંબર લખી દઉં છું 2. એક આ અને એક આ. બંને બરાબર ને? એ બંને કેવા છે? એકબીજાના આસન્ન કોણ છે. બસ જે આ લખ્યું એ આપણે એના માટે લખીએ. ચલો, પી ઓ એસ ખૂણો પી ઓ એસ અને ખૂણો આર ઓ એસ એકબીજાના
આસન્ન કોણ છે જેમાં સામાન્ય ભુજા કઈ છે ભાઈ જોવું જોઈએ OS છે. ઓકે, ખૂણો આખો ખૂણો લઈ લો ROP અથવા POR કોઈ પણ તમે કહી શકો છો. POR બરાબર ખૂણો POS પ્લસ ખૂણો ROS. ચલો POR કુલ કેટલાનો છે તો કે 90 નો છે. POS એ આપણને ખબર નથી, ROS એ પણ આપણને ખબર નથી, તો હું POR ને આ બાજુ લઈ લઉં તો 90 કયા જાય પેલી બાજુ એ કેવા થઈ જાય તો કે માઇનસ થઈ જાય ને. હવે 90 જે છે તમે એને પેલી બાજુ મોકલો કેવા થઈ જાય માઇનસ. એટલે હું આ રીતે લખું તો ચાલે કે 90 માઇનસ ROS સમીકરણ નંબર 2. રેડી. હવે સમીકરણ નંબર 1 અને 2 જોવું જોઈએ આપણે. સમીકરણ નંબર 1 માંથી 2 બાદ કરતા, સમીકરણ 1 માંથી 2 બાદ કરતા, સમીકરણ 1 માંથી 2 બાદ કરો. સમીકરણ નંબર 1 અહીંયા છે QOS માઇનસ POR બરાબર 90 પ્લસ ROS માઇનસ 90 માઇનસ ROS કૌંસમાં છે. હવે જગ્યા ઓછી છે એટલે હું બીજું સ્ટેપ હારે કરી નાખું છું. માઇનસ છે ને અંદર જો હું ગુણાઈ દઉં તો નિશાની કેવી થઈ જાય બધાની ફરી જાય, બરાબર ને. ઓકે, જો ફરી જાય તો આને માઇનસ અને આ થઈ ગયું પ્લસ. કયું હતું આપણું સમીકરણ નંબર 2? ઓકે, રેડી જ છે બરાબર. ઓકે ચલો, આ પ્લસ છે તો માઇનસ કરી નાખ્યું અને માઇનસ છે તો પ્લસ કરી નાખ્યું. આ 90 છે પ્લસ આ 90 છે માઇનસ, બંને નીકળી ગયા. વધ્યું શું ત્યાં તો કે વધ્યું આવું, વધ્યું 2ROS બરાબર. આવું કંઈક વધ્યું ને. ઓકે ચલો, તમારે સાબિત શું કરવાનું હતું એ હવે અહીંયા લખી દઉં છું કેમ કે જગ્યા ઓછી છે. તમારે સાબિત શું કરવાનું હતું આ તો કે જો 2 જે છે એનું આ બાજુ મોકલી દો તો શું થઈ જાય ROS બરાબર આ ગુણાકારના સંબંધમાં છે, આ બાજુ હવે તો ક્યાં જાય ભાગાકારમાં. 1/2 ખૂણો QOS માઇનસ ખૂણો POR. POS એક મિનિટ, POS અહીં આવે ને. ઓકે, જસ્ટ 1 મિનિટ. POR બરાબર POS પ્લસ ROS લખ્યું છે આપણે. ઓકે, POR 90 નો છે. ઓકે રેડી બરાબર. ઓકે, અહીંયા POS જ છે, મારાથી ખાલી અહીંયા R લખાઈ ગયું છે, બીજું કંઈ છે નહીં. POS બરાબર જ છે. ઓકે ચલો, આ તમારું અહીંયા સાબિત થઈ ગયું છે. આ તમારો પ્રશ્ન નંબર 9 અહીં પૂર્ણ થાય છે. આની પછી જોઈએ આપણે આપણો છેલ્લો દાખલો. ઓકે, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10 જે આપણો હવે છેલ્લો દાખલો છે. એમાં તમને કંઈ કીધું છે એવું, તમને એક આકૃતિ આપી છે. એ પહેલા આપણે આકૃતિ અહીંયા ડ્રો કરી દઈએ. પ્રશ્ન નંબર 10 માં ઓકે, રેખા T છે, અહીંયા L M A
બી, સી અને ડી. 65 વાય, અહીંયા છે એફ, અહીંયા છે એક્સ, અહીંયા છે ઈ. ઓકે, રકમ વાંચો. આકૃતિમાં તમને રેખા ઓકે એલ અને એમ સમાંતર છે, ટી તેમની છેદિકા છે, ખૂણો એ એક્સ વાય બરાબર 65 હોય તો બી વાય એફ ઓકે બી વાય એફ મેળવવાનો છે. બીજો કયો ખૂણો છે? એક્સ વાય ડી મેળવવાનો છે. ત્રીજો ખૂણો મેળવવાનો છે ઈ એક્સ સી અને ચોથો ખૂણો છે વાય એક્સ સી. ઓહો, ઘણા બધા ખૂણા મેળવવાનું છે ને. કઈ રીતે મેળવશો? તો કે કઈ છે નહીં, આમાં ખાલી આપણે જોવાનું કે કઈ કઈ જોડ બનાવે છે. કાં તો યુગ્મ કોણ હશે, કાં તો રેખિક જોડ હશે, કાં તો અભિકોણ હશે. ઓકે, આ ખૂણો તમને આપેલો છે 65, બરાબર ને. પેલો ખૂણો લઈએ બી વાય એફ. બી વાય એફ આ ખૂણો મેળવવાનો છે. એક્સ વાય ડી ગોતો. એક્સ વાય ડી ક્યાં છે? એક્સ વાય અને ડી. તમારે આ રીતે દર્શાવી દેવું તો આપણને ખબર પડે કે ભાઈ કઈ રીતે કયો ખૂણો મેળવીશું. ઈ એક્સ સી ઓકે ઈ એક્સ સી એટલે આ તો મળી જશે એકબીજાના અભિકોણ. વાય એક્સ સી વાય એક્સ સી. ઓકે, ચલો હવે લખતા જઈએ. આ અને આ બંને એકબીજાના સામસામેના ખૂણા ન થયા તો એકબીજાને શું છે? અભિકોણ છે. તો આ ખૂણો તો મળી પણ ગયો. કેટલો થયો? 65. તો લખી નાખો. ચલો પછી આપણને લખતા આવડવું જોઈએ ભાઈ. મળી તો જાય. ખૂણો એ એક્સ વાય બરાબર ખૂણો કયો મેળવવાનો તો તમારે બી વાય એફ જોવું જોઈએ. ક્યાં છે? ઓકે, આપણને આ ખૂણો કયો છે જોવું જોઈએ. તમને છેલ્લો ખૂણો છે ઈ એક્સ સી. ઈ એક્સ અને સી. ઈ એક્સ સી એકબીજાના કેવા છે? તો કે એકબીજાના અભિકોણ છે. જો અભિકોણ હોય તો ઈ એક્સ સી બરાબર 65. લ્યો, આ ખૂણો મળી ગયો તમને 65. એક ખૂણો તો આપોઆપ મળી પણ ગયો. હવે એની પછીનો ખૂણો જોઈએ. ચલો, ક્યાંય ઝેડ બને છે તો બનાવી દઈએ. તો કે હા, અહીંયા સરસ મજાનો ઝેડ તૈયાર થઈ જાય છે આપણો. ઝેડ બને છે એનો મતલબ શું? એ એકબીજાના કેવા છે? તો કે એ એકબીજાના અંતઃ યુગ્મ કોણ છે. તો લખો એ બંને. એ એક્સ વાય બરાબર ખૂણો એક્સ વાય ડી ક્યાં છે જોવું જોઈએ. એક્સ વાય અને ડી આવી ગયો ને. કયા કયા ખૂણા? તો કે આ બે ખૂણા આપણને મળી ગયા. એક્સ વાય ડી એકબીજાના કેવા છે? તો કે અંતઃ યુગ્મ કોણ છે. તેથી ખૂણો એક્સ વાય ડી બરાબર 65. ઓકે, રેડી થઈ ગયો. હવે જોઈએ હવે બીજું શું મળે એમ છે. તો કે આ જે ખૂણો આપણને મળ્યો ને એક્સ વાય ડી કેટલો મળ્યો? 65. બરાબર ને. હવે એની સામેનો ખૂણો કયો છે? તો કે એની સામેનો ખૂણો છે બી વાય એફ. અભિકોણની જોડ થઈ તો લખી નાખો. ચલો, તો એ પણ કેટલો મળશે તમને? તો કે એ પણ 65 થયો. તો લખો ખૂણો એક્સ વાય ડી બરાબર બી વાય એક્સ એકબીજાની અભિકોણની જોડ બનતી હોવાથી ખૂણો બી વાય એક્સ બરાબર પણ કેટલો થશે? 65. ત્રણેય ખૂણા આપોઆપ આમને મળી ગયા. બરાબર ને. છેલ્લો ખૂણો રહ્યો કયો છે? તો કે આ ખૂણો છે. બરાબર. હવે એમાં તમે બે રીતે કરી શકો. કઈ રીતે? તો કે જો આ રેખાને જો તો આ બંને એકબીજાની રેખિક જોડ બનાવે છે
અને આ રેખાને જોઉં છો તો આ છેદિકાની એક બાજુના ખૂણા છે, એટલા માટે બંને શું છે તો કે એકબીજાના અંતઃકોણ છે એમ પણ કહી શકાય. બરાબર, તમે કોઈ પણ રીતે એને કહી શકો છો. ઓકે, ચલો હું રેખિક જોડ અહીંયા કહી દઉં છું કે રેખા એલ ને લઈ લો. બરાબર, અથવા છેદિકાની એક બાજુના ખૂણા, તમને જે યોગ્ય લાગે. ચલો હું આ લઈ લઉં છું CXY, ખૂણો CXY કયો મેળવવાનો છે તમારે? YXC. ઓકે, ચલો આપણે YXC લખીએ. YXC પ્લસ ખૂણો YXA બરાબર 180. કેમ? તો કે છેદિકાની એક તરફના અંતઃકોણ હોવાથી તમે લખી શકો છો. ઓકે, તમારે આ ખૂણો તો જોઈએ છે. આ તમને આપેલો છે, કેટલો છે ભાઈ આ? તો કે 65 છે, બરાબર 180. ચલો 65 ને ઓલી બાજુ લઈ જાઓ, 180 માંથી 65 ને બાદ કરી દો, જવાબ આવશે 115. અહીં તમારા સંપૂર્ણ દાખલાઓ પૂર્ણ થાય છે. ધોરણ 9ના અસાઇનમેન્ટમાં વિભાગ બી, સી અને ડી બધા જ અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં કંઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. આજે આપણા અહીંયા દાખલાઓ અહીંયા બધા જ પૂર્ણ થાય છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.